તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે જવાના છે ખેતરે. તો આજે ખેતરે કેમ કાપે ને એવું બધું નથી બતાવવાનું, તે કાલના વ્લોગમાં તમને બતાવેલું. પણ આજે પેલી ચકલી એ ઈંડા લઈ ગઈ કે તાન છે, કઈ રીતનું છે તે આજે તમને બતાવું. તો ચાલો આપણે જઈએ ખેતર. તો મિત્રો આપણે આવી ગયા છે ખેતરે. તો મેં તમને બતાવું કે ઈંડા ગેલા છે કે નહીં. જો તો આ રીતે કાપેલું ને એને સપોર્ટ આપેલો. હવે આપણે જોઈએ કે અંદર ઈંડા છે કે નહીં. ઓ ગાઈસ, તો ઈંડા તો અહીંયા જ છે. આજે પણ ચકલી લઈ નથી ગઈ, હવે પાછી લઈ જાય ત્યારે તમને બતાવવા. તો આજે મિત્રો કેમક કાપ્યું ને એ તો તમને બતાવેલું, એટલે હવે કાપી નાખ્યું અમે ને ભરા વેહી કાઢ્યા. પણ આ તો ઈંડાવાળું તમને બતાવવાનું હતો. તો ચાલો હવે આ એક ભરો રહેલો છે, હવે એ લઈ જામ ને પછી ઘરે જઈને શું કામગીરી આવતી છે તે તમને આગળના પાર્ટમાં બતાવું. ચાલો. આજે હવે ભારા કાપીને પૂરું, ભારા એટલે કાપ્યા તો ઘણી પણ ભારા જ કહીએ એમ. હવે મેં જવાનું છે ગાડી પર. તે મારા ભાઈ લોકો એ બાજુ સકર દેખાય નહીં એ બાગે. હવે એ લોકો ખાતે અમે નીકળીએ ઘરે. પછી ઘરે જઈને કોમેડી વિડીયોનું શૂટિંગ હશે, પણ જોઈએ હવે ટાઈમ મળે. આ વરસાદનું મોસમ જોઉં ને તમે, હવે આવામાં કેમક વિડીયો ઉતારીએ. બ્લોગ તો હવે વરસાદમાં ઉતારી દઈએ એમ, પણ કોમેડી વિડીયો ઉતારવા માટે જરાક એમ વ્યવસ્થિત વાતાવરણ હોય તો સારું. તો ચાલો હવે ઘરે જઈએ. તો મિત્રો મેં ઘરે આવી ગયો છું. જો બતાવું તમને, આ આપણું ઘર છે. ચાલો હવે ઘરમાં જઈએ. ફાઇનલ આપણે ઘરે આવી ગયા છે. હવે મેં જરાક નાહી ધોઈ લેમ. તે પહેલાં તમને મારા ભાઈઓનું ઇન્ટ્રોડક્શન કરાવું. આ મારો ભાઈ છે મયુર, હાઈ કર દે, હાઈ કર દે. આ છોટું અમારે હેતુ, હાઈ કર દે. આ સુજલ બ્રો, હાઈ હાઈ. આ અંશ. તો મિત્રો નવા બીજા બ્લોગમાં આ લોકો પણ જોવા મળશે. તો ચાલો પહેલાં મેં નાહી લેમ, પછી તમને આગલી ક્લિપમાં એક જોરદાર વસ્તુ પાછી બતાવું. નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે ને આજે અમારે કોમેડી વિડીયોનું શૂટિંગ છે. પણ વરસાદ જ એટલો બધો પડતો છે, જો તમને બતાવું. આ જાઉં ને આટલો બધો વરસાદ પડતો છે. હવે આટલા બધા વરસાદમાં તો કઈ રીતના વિડીયો શૂટિંગ કરીએ. પણ આ વરસાદ બંધ થાય ને તો તમને એક નવી પાછી વસ્તુ બતાવવાનો છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. ને હા, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ચેનલમાં જરાક સપોર્ટ કરજો. આપણે તમને મજેદાર કોન્ટેન્ટ બતાવું. ચાલો, તો મેં તમને કીધેલું કે કંઈ મજેદાર વસ્તુ બતાવે, તો આપણે જાય મજેદાર વસ્તુ જોવા. તો મજેદાર વસ્તુમાં તો જો મિત્રો, આડીમ જેવું કંઈ નીકળેલું છે. હવે તમે એને શું કહેતા હોય તે કોમેન્ટમાં કહેજો. આ જો, હા, આપણે ભણતા હતા ત્યારે એને બિલાડીનો ટોપ કહેતા હતા, પણ દેહો અલગ. હવે આ કઈ અલગ વસ્તુ. આ જો, તો મિત્રો હજુ કઈ બીજું વસ્તુ બતાવું તમને. બીજી વસ્તુ એટલે કે ઈંડા જ જોવા જાય આજે આપણે. તેહો ચકલીના, પેલી જે પેલા ઈંડા બતાવેલા તેની આ બીજા ઈંડા છે. તો આ પાછળ દેખાય આપણું ઘર છે ને આ ઘંટેડીના ફૂલ ને આ બધું અમે રોપેલું ને એની બાજુમાં ખેતર છે. આ ઘાસ પર ચકલીનો માળો છે, એ જોવા સારું નીચે ઉતરવા પડે અહીંથી. ચાલો આપણે ઉતરીએ. મિત્રો તમને બતાવું આ ચકલીનો માળો. અંદર શું છે તે જોઈએ. ઓહો મિત્રો, ઈંડા છે તેહો 5. તે દાડે આપણે કાલના વ્લોગમાં તમને બતાવેલા તે 4 ઈંડા હતા. આ 5 ઈંડા છે ને ચકલી આવ્યા કરતી છે. હવે ચકલીનું નામ તમે કોમેન્ટમાં કહેજો.
મને હજુ નામ એનું નથી મળ્યું. તો આપણે તે બાજુ હંતાઈને છે ને એનું રેકોર્ડ કરીએ કે ચકલી આવે ને કઈ ચકલી છે. એમ તો મેં જોઈ ને તો મને કાલવાળી ચકલી દેખાય. આપણે છે ને આ બાજુ ઉપર ચડીને હંતાઈએ ને હંતાઈને કેમેરો મારે મૂકી જવો પડે. આપણા પર પ્રોફેશનલ કેમેરા નહીં મળે એટલે ફોન જ અહીંયા સાઈડ પર મૂકીને મેં હંતાઈ જામ, પછી જોઈએ કઈ ચકલી આવતી છે તે. આ હતો આજનો આપણો બ્લોગ. તો તમે કહેતા હે કે કેવલો તો રોજના ઈંડા જ બતાવ્યા કરે, પણ હજુ તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો ને જરાક સપોર્ટ કરો. આપણે અવનવી વસ્તુ જોવા મળે, મજેદાર કોન્ટેન્ટ લાવું. ખાલી તમારા સપોર્ટની જરૂર છે. તો મળશું પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.